નવસારીમાં ટેક્સટાઇલ પાર્કનું ભૂમિપૂજન કરશે। વડાપ્રધાન મિત્ર પાર્ક તરીકેના જાણીતા ટેક્સટાઇલ પાર્કથી 3 લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ પરોક્ષ રોજગાર પ્રાપ્ત થવાની સંભાવના છે। મોદી સરકાર ટેક્સટાઇલ સેક્ટરમાં ભારતની પ્રગતિ માટે પ્રયાસો કરી રહી છે। આ મિશન હેઠળ કેન્દ્ર સરકારે ગયા વર્ષે માર્ચમાં 7 રાજ્યોમાં ટેક્સટાઇલ પાર્કની જાહેરાત કરી હતી। આ રાજ્યોમાં તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે। ટેક્સટાઇલ પાર્ક 2027-28 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે। આ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાતમાં નવસારીમાં પીએમ મિત્ર પાર્કનું ભૂમિપૂજન કરશે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। સમારોહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મોટી જનસભાને પણ સંબોધિત કરશે। તમામ ટેક્સટાઇલ પાર્કની સ્થાપનાથી લગભગ 20 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળવાની અપેક્ષા છે। આ સમગ્ર યોજનામાં અંદાજે ₹70,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે। ગુજરાતના નવસારીમાં આવેલા પીએમ મિત્ર પાર્ક લગભગ 3 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પ્રદાન કરશે તેવી અપેક્ષા છે। પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક 5F હેઠળ ટેક્સટાઇલ સેક્ટરને પ્રોત્સાહન આપશે। 22 फरवरी को माननीय पीएम साहब का यहाँ पे वासी बोरसी में नवसारी में प्रोग्राम होने वाला है। इस प्रोग्राम में पीएम मित्र पार्क, इसके साथ ही कॉरपोरेशन के काफ़ी काम, रोड एंड बिल्डिंग डिपार्टमेंट, ब्रिजेस के काम, ये सारे काम, इसके साथ में बाकी के आजू बाजू के जिलों में से जितने भी काम हैं उस सारे का खातमुहूर्त और लोकार्पण होने